આજની પોલીસ એના આકાને પૂછ્યા વિના પાણી પીતી નથી. જો કોઈ પણ વ્યક્તિને તોહમતદાર બનાવવો એ પોલીસનું કામ છે. ગુનેગાર છે કે નહીં એ સાબિત કરવું એ કોર્ટનું કામ છે. તમે હાઈલા જતા તમને પકડીને હું એમ કહું કે આને આ ગુનો કર્યો છે, તમે તોહમતદાર છો. તોહમતદાર બનાવવાનું કામ પોલીસનું છે. હવે તો પોલીસ નહીં થાય કે અમે ખોટું કરી નાખ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ અવારનવાર ભારતીય જનતા પાર્ટીના ગુણગાન ગાતા રહેતા હોય છે. કાયદા અને વ્યવસ્થાની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે હરહંમેશ ગર્વથી કહેતા હોય છે કે કોઈ પણ ગુનેગારને અમે નથી છોડતા. પરંતુ જ્યારે પાટીદારની દીકરીની વાત આવી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મૌન હતા એવું લાગી રહ્યું હતું. આ બધાની વચ્ચે લલિત કગતરાએ ભારતીય જનતા પાર્ટી પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા છે. પાયલ ગોટીના મુદ્દે તેમને ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી છે અને અનેક સવાલો પણ તેમને ઉત્પન્ન કર્યા છે. શું કહી રહ્યા છે કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગતરા? આવો સાંભળીએ. જો કોઈ પણ વ્યક્તિને તોહમતદાર બનાવવો એ પોલીસનું કામ છે. ગુનેગાર છે કે નહીં એ સાબિત કરવું એ કોર્ટનું કામ છે. તમે હાઈલા જતા તમને પકડીને હું એમ કહું કે આને આ ગુનો કર્યો છે, તમે તોહમતદાર છો. તોહમતદાર બનાવવાનું કામ પોલીસનું છે. જે રીતે પાટીદાર આંદોલન દરમિયાન છોકરા ઉપર કેસ કર્યા હોય તો એ તોહમતદાર બનાવ્યા હોય. એટલે પાયલબેનને તોહમતદાર બનાવી અને કોર્ટ પ્રેઝન્ટ કરે કે આ તોહમતદાર છે, તો એ પોલીસનું કામ છે. અને આજની પોલીસ એના આકાને પૂછ્યા વિના પાણી પીતી નથી. એટલે રાજકીય રીતે ઉપયોગ પોલીસનો અવારનવાર થાય છે. એ બાબતમાં પાયલબેનની સામે એક ટાઈપ કરવો, અને જો એ ગુનેગાર બનતી હોય સાહેબ, તો તમે હજારો ને લાખો દીકરીઓ નોકરી કરે છે ને, એ બધીના પ્રશ્નો ઉભા થશે. આ મુદ્દો સરઘસ કાઢવા જેવો મુદ્દો હતો સામાન્ય રીતે લુખાવો. અરે બેનને તોહમતદાર બનાવવાનો મુદ્દો નહોતો ભાઈ. એમાં તમે ટાઈપ કરતી હોય દીકરીઓ, આટલી દીકરીઓ નોકરી કરતી હોય એને પ્રશ્ન ન થાય કે મારી સેફટી શું? કાલ મારો બોસ એમ કે આ ટાઈપ કરતી એક ટાઈપ કરો તો મારે શું કરવું? કોર્ટ દ્વારા પણ તેમની ધરપકડ સૂર્યાસ્ત બાદ થઈ તે મુદ્દે પણ સવાલો છે તે ઉઠાવવામાં આવ્યા. કોઈ પણ ને થાય કોર્ટને. હવે તો પોલીસ નહીં થાય કે અમે ખોટું કરી નાખ્યું છે. સાહેબે કીધું અને અમે ચોટી ગયા, એમ આંધ્રું કે ચોટી જાય તો આ થાય. આ પત્રનો વિવાદ હતો એ આખો શું તમને આપણે ખબર નથી, પણ એ ધરપકડ ખોટી હતી. રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.